એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. 1 મે થી 19 મે દરમિયાન સિંગાપોરમાં 3000 દર્દીઓ મળી આવ્યા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 1100 હતી અને કેસોમાં 28% વધારો થયો છે. જોકે ભારતમાં હાલમાં 93 કેસ છે. જાન્યુઆરીથી હોંગકોંગમાં 81 કેસ નોંધાયા છે, જેમાંથી 30 લોકોના મોત થયા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોકે દર્દીઓની સંખ્યા અંગે અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ વખતે ઓમિક્રોનના નવા વેરિયન્ટ JN1 અને તેના પેટા વેરિયન્ટ LF7 અને NV1.8 ને ચેપ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ નવા પ્રકારો વધુ ખતરનાક છે અથવા પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય છે. જોકે તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ લોકો પર અસર કરે છે.